કેશોદ પોલીસ દ્વારા વ્યાજખોરોના ચુંગાલમાંથી બચવા લોક દરબાર યોજવામાં આવ્યો છે। સામાન્ય અને મધ્યમ વર્ગના ફેરિયાઓ અને વેપારીઓ વ્યવસાયમાં વૈશ્વિક મંદીમાં તેજી મંદીના માહોલ દરમિયાન આર્થિક સંકળામણમાં ધંધો ટકાવી રાખવા કેશોદના વ્યાજખોરો પાસેથી ઊંચા વ્યાજે પૈસા મેળવી ધંધામાં રોકાણ કરતા હોય છે। ત્યારે વ્યાજખોરોની ચુંગાલમાંથી બચાવવા હેરાન પરેશાન થઈ મોતને વહાલું કરવા સુધી નિર્ણય લેતા હોય છે। કેશોદ પોલીસ વિભાગના પોલીસ અધિક્ષક બીસી ઠક્કરની અધ્યક્ષતામાં લોક દરબાર યોજવામાં આવ્યો, જેમાં જરૂરિયાતમંદ નાના વેપારીઓ અને ફેરિયાઓ તેમજ રોજગારી મેળવતા માંગતા યુવાનોને બેંકો દ્વારા સરળ રીતે આપવામાં આવતી લોન ધિરાણની બેંકના અધિકારીઓ દ્વારા આપવામાં આવતી અને પેમ્પલેટ વિતરણ કરવામાં આવ્યા હતા। કેશોદ પોલીસ દ્વારા સમયાંતરે વ્યાજખોરોની વિરુદ્ધ ઝુંબેશ ચલાવી ગુનો દાખલ કરી ભોગ બનનારને બચાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। કેશોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વ્યાજખોરોના ચુંગાલમાંથી બચવા માંગતા ભોગ બનનાર લોકોને કેશોદ પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે। કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમડી ચૌધરી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.આર. વાજા, એમડી મકવાણા સહિત પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા। કેશોદ પોલીસ દ્વારા નાના અને મધ્યમ વર્ગના ફેરિયાઓ અને વેપારીઓને રોજગારી મેળવવા ઈચ્છતા યુવાનો માટે સરાહનીય કામગીરી કરવામાં આવતા ખુશીનો માહોલ જોવા મળ્યો છે। જે.કે. સિંહ સાથે રાજુ પંડ્યા, કેશોદ। આજરોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે હાલમાં જે સરકારશ્રીની એક ડ્રાઈવ ચાલે છે કે જેમાં વ્યાજ વટાવવાના ગુનાઓ બનતા હોય છે અને જે નાના માણસો છે ખાસ કરીને કે જો પોતાની પાસે વધારે પડતા આધાર પુરાવા કે બેંક ગેરંટર નથી હોતા અને જો જે ખાનગી વ્યક્તિઓ પાસેથી લોન લેવા માટે મોટા ઊંચા વ્યાજે લોન લે છે અને એનો ભોગ બને છે અને જે આવા ગેરકાયદેસર કામ ધંધો કરવાવાળા એમનું આર્થિક શોષણ કરે છે, જેનાથી દૂર રહે અને બચે એના માટે થઈને એક કેશોદ પોલીસ સ્ટેશન ખાતે લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જે નાના ધંધા કરતા હોય લારી ગલ્લા ફેરિયાવાળા ફોકસ છે એઓને આપણે અહીંયાના એક લોકદરબાર યોજવામાં આવ્યું, જેમાં એચડીએફસી બેંક અને એક્સિસ બેંકના અધિકારી કર્મચારીઓ આવેલા હતા અને તેઓને સરકારશ્રીની જુદી જુદી યોજનાઓ હેઠળ કેટલી લોન મળે છે તેવી રીતે વાકેફ કરવામાં આવ્યા છે। તેમના પેમ્પલેટ પણ આપવામાં આવ્યા છે અને એમાં શું શું પ્રોસિજર કરવાની છે એની પણ એમને જાણકારી આપવામાં આવેલી છે, જેને કારણે લોકો વ્યાજને ચક્કરમાં પડે નહીં અને ખોટી રીતે એમનું શોષણ ન થાય અને સરકારશ્રી જે એમને લોન આપે છે ઓછા વ્યાજે અને એમાં અમુક જે 20,000થી લોન આપવામાં આવે છે મિનિમમ, કે જેમાં 50,000 સુધીની લોન છે એમાં કોઈ ગેરંટરની જરૂર નથી, એવી લોનથી એમને વાકેફ કરવામાં આવ્યા છે અને એ લોકોને એને લગતા પેમ્પલેટ પણ આપવામાં આવ્યા છે, જેને કારણે લોકો વ્યાજ વટાવવાના ચક્કરમાં પડે નહીં અને એ લોકોનું આર્થિક શોષણ ન થાય। તેમજ તેઓને એ પણ કહેવામાં આવ્યું છે જો કોઈના વ્યાજ વટાવવાના ભોગ બનેલા હોય તો તેઓ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી અને પોલીસ સ્ટેશન એમના વિરુદ્ધ જો ફરિયાદ આપશે તો એમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે।